बाबारी बड़ा बादशाह। જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજ તો ઘણા દાડે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો હોય અને તમે જુઓ કે બાર મંડે બંધ્યો હોય એટલે આપણે નોરતા ચાલુ થઈ ગયા હોય. આજ બીજો દિવસ છે તો આજ રોમાપીની બીચ છે તો આપણે જોગા જોડે ગીત ગવરાઈ નાખ્યું હતું મસ્ત. રોમાપી રહી એકદમ હેરતા જતા હતા એટલે આપણે જોગા જોડે ગીત ગવરાઈ દઉં. તો આ વખતે આપણે જોગા જોડે ગીત ગવરાઈ નાખીએ મસ્ત રોમાપીનું. જોગા ગઈ નાખજે રોમાપીનું ગીત. વા ગાડી વાડીને મારું એસી વાળું ઘર પરસેવાનું પુનાયું રોમે વરિયાલ્યું મારું ઘર વાડું તો વેળા વાળજે મોઢે માગ્યું હાલજે બીજ ભરવા આવું એવી તાકાત હાલજે. જય રોમાબીર મિત્રો. તો આપણા જોગા જોરદાર ગીત ગઈ નાખ્યું છે તો તમે વ્લોગમાં જોડે રહેજો. આપણે જોગા આપણે જવાનું હોય ને આ તો બીજ ફરવા જવાનું તો આપણે બીજ ફરવા જવાનું. હવે ચોકન જવાય ખબર નહીં, ખલીપુર જવાય કે જસુમાળ જવાય. હવે તમે વ્લોગમાં જોડે રહેજો. અને આપણા જોગાજી આવી ગયા આપણા ઘરે અને કીધું હતું કે પછી તું પૌવા લાઈન રાખજે એટલે આપણે પૌવા લાવી દીધા છે. જુઓ પૌવા બોલે તો પૌવા મેગી મૈસા પૌવા. તો જોગો આપણે પૂછ્યો થઈ ગયો એટલે આપણે એમને પૌવા ખવડાવી દઈએ. જોગો બનાવે, આપણે નહીં ખાવા બનાવવાના, જોગો બનાવશે. ચા બનાવશે ફટાકા હમણાં દુઓ ખાલી હમણાં તડાકા ફટાકા ખાવાના છે. અને એમાં પાછો મેગીનો મસાલો નાખવાનો હતો. મેગી મસાલો લાવ્યો આના બોલાય ઓને શું કહેવાય? એને કોથમી કહેવાય. એને તમે કહેજો કોથમી ટોમાટો ભાઈ ગેસ પટી ગયો એટલે બાટલા પર કચતા ઓના પર કચી તો હવે એમ કર્યા વગર પેલું લાવો ને વાટકા લાવો ને મરસું બેઠું બધું લાવો લાવો તા લાવો મિત્રો જોડ્યા રહેજો અમારા દેશભાઈ જાય હવે વાટકા બધું લેવા. તો આપણે બધું લાઈન અમને હાલ દે એટલે એને પૌવા બનાવી દે તો આપણે પછી ખાઈ લઈએ. અને ચોકા ફાઇનલ ચોકા જાણ્યું કે જે મને ફાઇનલ મેળાવે તો ને 95% જસુમાં જવું છે. હા અને નહીં મેળાવે તો એ ખલીપુર આપણે મોનતા છે જસુમાં એટલે જસુમાં જવું પડે. અને જોગા પાટણ નોર્થ છે અમે ખબર જોરદાર. પાટણમાં રાતે બધા પેમેન્ટ ક્યારે કરે કારમાં જવું પણ ભણાઈ જાય ચમ 200 થઈ ગયું શું થઈ કોઈ લે પછી રાતે 2 વાગી ગયા તો 2 વાગ્યા સુધી ગોમમાં આમથી આમ રખડ્યા એમ ત્યાં કોઈ પૂછો નહીં ના યાર પંજા લડાયા રાતે. જો છોકરા નેહા નહીં જતા હું એ નિહાળ નહીં ગયો હતો ને છોકરા જવાનું હતું એટલે છોકરા રમે છે. સાહેબને કીધું કે સાહેબ અમારે નોરતા આવી ગયા એમ કીધું છોકરાએ. નવરાત્રી નવરાત્રી આવી ને એટલે છોકરા નેહા નહીં જતા. તો તમે બ્લોગમાં જોડે રહેજો. આપણે જોગાજી પૌવા બનાવ્યા હોય એ આપણે ચાલુ કરીએ. તો ગાઈસ આપણે બધું કમ્પ્લીટ કરી દીધું જોગાલાલે જો પૌવાની રીત ને આપણે એમને સુલો બુલો હરગાયા ને અને આજ તો રાતે અંબેમાં રમશે ગરબે. તો તમે બ્લોગમાં જોડે રહેજો. આપણે જોગુભાઈ ગયા હા ગલ્લે કોઈક વસ્તુ લેવા માટે તો બધું તૈયાર કરીને ગયા એટલે કે આવીને બનાવો એટલે કરા કે તો સૂલો હરગાઈ મૂકું, સૂલો હરગાઈ નાખું, સૂલો તો લઈ ગયો હા. અને રાતે કોઈ નોરતા રમશે તો તમે બ્લોગમાં જોડે રહેજો. આ બધું બતાવવાનું હોય. બ્લોગ ઘણા દાડા સ્ટાર્ટ કર્યો આપણે તો તમે બ્લોગમાં જોડે રહો. આવે એટલે બનાવી દઈએ. તો ગાઈસ આપણા જોગાલાલે તૈયાર કરી દીધું હા. જુઓ ખાલી વઘાર વઘાર કેવું આવે છે. વઘાર જોરદાર માર્યો. ટોમેટો ને બોમેટો નાખીને માર્યો છે. જીરા લાઈક દેશી ખોરાક છે. તને ખબર અમે કારીગર નવા નવા લાવવા બનાવવા બી તો હેવી પણ હે હવે તો આપણે પણ થોડું હા તમે બાબુ બહેરાઈ શીખવાડ્યું છે. ના ના લે અમે તો પહેલથી આવે કોઈ હોય કે ના હોય કોઈ ફેર જ ના પડે. વઘાર મારતા મારતા દોડીને ઉડતો. ના ના હવે જો હું આખો મને શીખ લઈને ટોમેટો સડી ગયો. આવડે જ છે ભાઈ વઘાર દો તને શાક વઘારી ટોમેટો પણ આ જોઈને ચેક ને આ ખાવાની ઈચ્છા થાય જે લોટો પડતા હેડે સાચી વાત હું લોટો પડતા હો આ મારું પાણી નહીં નહીં સારું કેમ ખરાબ હા દોડજે ને બરી ગયું છે. હવે જોગાલાલ છે પૌવા બનાવે છે તો આપણે પૌવા ખાશું. અરે જોગા તો આ પલાળી મેળ લીધા હા તો કેવા થશે? હે હા
બીજું જેવા થાય ખાવાથી કોણ રાખવાનું હોય પછી તો હાવ લબ્બડ જેવું નહીં થઈ જાય તો બ્રહ્મણ જેવું થતું ખાવાથી કોણ પછી ચા મેલો કે સામો ખાશે લુખા એમને હે ખાધા હાર હેડો હાથ દેખાશે આ કોથમીર મેં તમે પવાના છે હે એટલે આ એ મારું બધું આ પડી ગયા ભૂલથી ભાઈને તડકો લાગવાનો હોય જેમ કે ગેસ નહીં એટલે ભાઈ આપણે જાય છે કેટલા વાગે તમે બીજ ભરવા કરવા તો આખો દાડો પડ્યો હે આખો દાડો તો જવાનું છે ના પોવું તો દેવા પડે વ્યવસ્થિત કરો અલા મેં તો એક વખત બનાવ્યા હતા ને ઉપર ને ઉપર મિલીને કર્યા હતા એની માં ફળે આ તો અમને રીત શીખાય એટલે આપણે કોઈક દિવસ બનાવે ને તો બનાવતા ફાવે અને કોથમીર બધું નાખવાનું નહીં અંબિયાલ ના નાખાઈ ગયો અલા મેં તો બધું વઘારમાં નાખી દીધું હતું તો બુખારા બન્યા અલા તું જોવો તો બધું મજબૂત આવ્યું બનાવવામાં પાછો ભણો તો હાજર જાડો કારીગર આપણે નવા નવા લાવા ભાત વઘારે ને એવું કઈ પહીએ હે ભાત વઘારે એવું થયું મને જો ખાલી હમણાં આસ્તે આસ્તે બધો કલર પકડ્યો હા જેવા થાય રોમને ખબર પકડ્યો કલર હા કંપની વસ્તુ નાખવાનું વાહ કાઢી જવું અને પેલું નાખ્યું શું મેગી મસાલો હા એ તો પહેલા પતરાઈ દીધો મરસા હંગા આ તો કન્ના એમ કે છે કે કને બનાયા પાવા તો અગરી સાટતો રહી જશે ને શું તો કાઢી નાખવાનું લાય પેલી લાવજો કોથમી લાય કોથમી લે તો મિત્રો જોઈ શકો છો કેવા દાડા આવી ગયા છે ઘરોને દળાઈ વઘારો તો પડે રોમપરેથી આવ્યો પૂછો ભાઈ પાહો હા સ્પેશિયલ રોમ્બરે ત્યાં પવા વઘારવા કે ખાઈને જા પછી કે ના મારી કેમ પવા તૈયાર કે મમ્મી વળી કે રવા દો કે લે અક્ષકન તાહાડે હા પણ એ નથી ખબર કે પવા બની જાય કે ખબર નહીં કે યાર સ્પેશિયલ બનાવવા જ જાય રોજ પહેલથી આયોજન કરી જ નાખ્યું તો જુઓ ગાઈસ આપણે પવા થઈ ગયા કમ્પ્લીટ રેડી ભાઈએ પવા જોરદાર બનાવ્યા હે સુંગતી થારી આવે પણ હવે ચેવું રહે છે શીખા લાગવાના મને ખબર હતી શીખવા જ લાગવાના હે જોડો તો હવે થઈ ગયું રેડી બધું તો બધું રેડી થઈ ગયું આપણે ભાઈએ રેડી કરી દીધું હે અને હવે યાર હેઠું પડતો મજા આવે પનોતી કાઢા વગર તને ખબર હે બોય બોય તો આપણે કમ્પ્લીટ રેડી કરી દીધું હે તો આપણે ખાઈ લઈએ એ તાર સમો ખાવાનું હોય ડીશમાં ખાવું હોય કે સમો ખાવું આપણે થાળીમાં ખાવાનું આટલા ને આટલા ખાવાના આ લેટો એમ કહે છે કે આપણે થાળીમાં ખાવાનું તો આપણે ખાઈ લઈએ ને પછી મળીએ જય બાબા રે જય બાબા રે જય બાબા જો આગળ આવે જીવ પેલા વાવડી આવશે મોનપુરથી આપણે જવાનું હોય પેલી ગયા હતા એ રીતના બરોબર તો આપણે જોઈ શકો છો આપણે મસ્ત સકન થઈ ગયા ગૌ માતાનો બરોબર તો ગાયો
જબ્બર સકન થઈ ગઈ જો હાલ આપણે તો મજા આવે તો આ જઈશ ભાઈ તો કપડાઈ આપણું બાઈક એડી દે આ બાઈક કાલ દે આ બાઈક તો મિત્રો આપણે આવી ગયા જોઈ શકો છો વસ્તુની શાળા આવી ગઈ ખારી વાવડીની જઈશું બરોબર તો આપણે આગળ સ્ટાર્ટ કરવા હોય જો ગાઈસ આપણે નીકળી ગયા 3 જણા ક્યાં આવે તે આ હતા 3 ગયા કે મિત્રો તમે જેની પાવતી અમારા રામદેવજીના ટ્રસ્ટી ટેબલ ઉપર બેઠા છે ત્યાં તમને પાવતી મળી જશે કારણ કે અમે મોડા આવ્યા આટલી કરતી હવેળા આવ્યા હોતો વળી ખૂબ રામદેવજીને સુખી રાખે જય હો જય હો જય બાબારી જય બાબારી જય બાબારી બીજા પણ 100 રૂપિયા રામ ધનુષ્ય આવે છે રામદેવજીને સુખી રાખે મિત્રો જય બાબારી આવી જય ગયા બાબારી જય બાબારી જય બાબા કમેન્ટમાં લખી દેજો જય બધા હો હા જયેશની બાર જહીરા જયેશની જો જય બાબારી તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા હા ઘરે અને બાઈકે જો હાલવાની ગયા એટલે આપણે જોગાભાઈ કહે કે મારા ઘરે જવું હોય તો એમને આપણે રિસ્કામાં બેસા દીધા તો જોગાભાઈ ગયા ઘરે અને જો મંડપ ત્યાં થઈ ગયો એટલે રાતે ગરબા હે નોરતું હોય બીજું અને રોમપીનની બીજ હતી એટલે બીજું નોરતું જ ગણાય આપણે એટલે તમે બ્લોગમાં જોડાઈ રહેજો આપણે મળીએ ડાયરેક્ટ જ ડીજે ચાલુ થાય એટલે તો તમે બ્લોગમાં જોડાઈ રહેજો તો ફાઇનલી ગઈશ આપણે નહીં ધોઈને ત્યાં થઈ ગયા અને હવે માતાજી જઈએ અંબેમાં દર્શન કરવા તો તમે બ્લોગમાં જોડાઈ રહો અને છોકરા પેલું ગબ્બર બનાવે તો તમે બ્લોગમાં જોડાઈ રહો મળીએ આપણે એક નહીં જેવો ગબ્બર બનાવ્યો હોય તમને બતાવીએ તો ફાઇનલી ગઈશ આપણે આવી ગયા હતા અંબેમાનું દર્શન કરવા માટે જોડો અંધારાનો દેખાશે નહીં ખાલી જુઓ એક નંબર કરી લાઇટો બાઇટો હવે થશે નહીં જો ગાઈસ કે અમારા આનાવાળા ગામમાં કે અંબેમાનું મંદિર કે કમ્પ્લીટ લાઇટિંગ થઈ ગયું છે જો ગાઈસ જો ગાઈસ અમારા જયેશભાઈ ગબ્બર હમો કરેલા હે એ માટે છે તમે સપોર્ટ કરજો મેં વ્લોગ બનાવવા છીએ શું કહો જયેશભાઈ તમે શું કહેવા માંગો છો એક જ કહેવાનું થાય છે કે ગબ્બરમાં મહેનત ઓછી કરીએ આપણે ઓર આપણે થોડી નાખી મહેનત કરવાની છે જો ગાઈસ તો હજુ લાઇટિંગ લગાવેલી છે તો લાઇટિંગ થવાની તૈયારી છે જો અમારા ગામનો માહોલ ગાઈસ ડીજે આવી ગયું છે હવે ડીજે વગાડવાની તૈયારી છે અને અમે હવે નાચવાની તૈયારી કરીએ છીએ આરામમાં નાચી લઈશ તું એ તો ખાઈને નાચવાની મજા ના આવે
જો ગાઈસ અમારા જડ્ડુભાઈ જો ગાઈસ અમે આ ગયા હતા મંદિરમાં જયેશભાઈ ચડી ગયા ઉપર બહાર બંધવા. ટણાણ કરતા ચડી ગયા ઉપર. બીજો ભાઈ આવવા જતો અમારે દોડ્યું. અને પાછળ 3 વાગો ઊભા હતા એ જોઈ લો જે કેવું કહી લો. ગાઈસ જો ગાઈસ અમારી બચ્ચી ગેંગ આવી ગઈ આરતી લઈને અંબે માની. જો ગાઈસ તણાવ જયેશભાઈ આગળ બધી પકડ. તો ફાઇનલી આ ગાઈસ આપણે ખાઈ લીધું અને જુઓ કે ગરબા હવે ચાલુ થાય રહ્યા. તો આપણે જઈએ ગરબા જોવા માટે. તો તમે બ્લોગમાં જોડાઈ રહે. મળીએ આપણે મંદિરે. આપણે છોકરાને જોતા નચાયા હે અને તારું કેવું છોકરા જેવા નાચે ભાઈ હું પડાવી જોઈએ જો ઇકારા બિકારા કરજે મારી રાત તારી આવાજ ગોડે એમ નહીં બીજા નોરતા તમને હા ભાઈ ભાઈ એકલા બગડ્યા ના ગોડે फूल जब बनाया बना होली जो होली तो ઊંધું કરાવી યાર જો ગાઈસ અમને કેવું જોરદાર આયોજન કર્યું છે મોટરમાંથી કોઈ પાણી જાય લાલભાઈ આપણા કરતાં સારું કર્યું હોય ને
ગાડી ને બાડી સારું ગોઠવી જો. તમારું શું કેવું? આયોજન જોરદાર નહીં? હે પુલ જ મજબૂત બનાવે જો. ગાડી ગોઠવી નાખી છે. અહીં રાધા કૃષ્ણ હે શું પેલા અરે ને બગીચો હા શું હેરી બગીચો હે શું કેવું તમારું કેવું આયોજન કેવું હોમનું? ફાઇનલી ગાઈસ આપણે આવતા રહ્યા ઘરે વાગે ચાલુ હોય અને આપણે નવા ઊંઘ આવે એટલે આપણે સુઈ જઈએ અને વાગ્યા હે 12 તો આપણે હવે સુઈ જઈએ કેમ કે આપણે વહેલા જવાનું હોય પાટણ તમે તો કાલના નવા વ્લોગમાં મળશું તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.